શ્રી વલ્લભા गिरिराज धरण श्याम सुंदर श्री अपने श्री गुसाई जी परम श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। આજે નિર્જળા એકાદશી વર્ષોનો આપણો ક્રમ કે હોલમાં આપણે ભેગા થઈએ અને સત્સંગ કરીએ એકાદશીનો, પણ વલ્લભની કઈ ઈચ્છા હોય ધાર્યું ધણીનું થાય। જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો શોક કરવું નહીં। કાલ સવાર સુધી ખબર હતી, મંજુલાબેન નો ફોન આવ્યો કે હવે 15 દિવસ હોલમાં સત્સંગ બંધ। થોડીક વાર નિશાસ હોય પડે, કારણ કે વર્ષોથી 11 કોઈ પણ મને કહે કે તમે અમારા ઘર આવજો, એટલે હું ચોખ્ખી ના પાડું કે 11 તો મારા નારણપુરા, પણ વલ્લભ કે નારણપુરામાં જ રહેવાનું, બીજે ક્યાંય તારે સત્સંગ કરવા નહીં જવાનું। તો આમનો મનોરથ ઠાકોરજી 6 મહિનાથી મને કહેતા હતા, ઈલાબેન એક દી બધાય આવો ને। તો જો આજે કેટલી મોટી એકાદશી, નિર્જળા એકાદશી। આપણામાં જળ વિનાનું કાંઈ હોય નહીં। વલ્લભે એક જ વસ્તુ કહીશ, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હે ધરત કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખ જન વિદ્યમાન આનંદ તજી ચલત ક્यों પાથે રસિક ચરણ શરણ સદા રહત હે બડભાગી જન અપનો કરી ગોકુળપતિ ભરત તાહી બાથે। આપણે 11 કોઈ એમ કીધું કે મેં નિર્જળા કરી, તો છતાંય આજની 11 નિર્જળા। હા, એનું હું રહસ્ય કહું। આજે ગોપાલધામ પાસે પસાર થતી હતી, સવાર થોડી વાર 10 મિનિટ ચાલવા જાઉં, કારણ કે હમણાં તો શ્વાસ ચડે એટલે નથી જાતી, તો મને 7-8 વૈષ્ણવ મળ્યા। એટલા હરખ ને એટલું બધું આમ, એટલે મને કહેલા બેન જય શ્રી કૃષ્ણ। મેં કીધું જય શ્રી કૃષ્ણ। ઈ કે નિર્જળા એકાદશી નું આજે તમે યુટ્યુબમાં કહેશો ને? મેં કીધું હા, મને કે અમે નિર્જળા જ કરીશ, હજી આગળ સાંભળજો। એટલે મેં કીધું ઘણી વાર મને સમજાય નહીં ને, એટલે હું ચોખવટ કરું। એટલે નિર્જળા એટલે કેવી? 1 મિનિટ, આપણને વલ્લભે કોઈ વસ્તુ દેહ દમન કરવાનું કયું જ નથી। દેહ દમન કોનામાં હોય એ મારે હવે કેવું નથી, તમે બધા જાણો છો। આપણામાં દેહ દમન ન હોય। આખા વર્ષમાં વલ્લભે આપણને 12-24 એકાદશી, 2 અધિક માસની અને 4 જયંતી, આના સિવાય કોઈ વસ્તુ આપી હોય તો આમાંથી મને કહેજો, મને ખબર નથી। આપી છે? તારે ઠાકોરજીને ધરાવવાનું અને લેવાનું, તારે દેહ દમવાની જરૂર નહીં। એટલે ઓલા બિચારા આમ 7-8, 5-6 હતા, મને 5-6-7 હતા, આમ રાજી થઈને ભેટવા માંડ્યા ને વાલ કર્યો ને। ઈલાબેન આજે મેં કીધું હા। પછી કે અમે અત્યારે સવારે 5 વાગે નાયા ને ત્યારથી ને જળ નથી લેવાનું, એટલે કાલ સવારે 5 વાગ્યા સુધી નહીં લેવાનું। મેં તો એકેય ગ્રંથમાં લખ્યું છે, પુષ્ટિ માર્ગે એકેય ગ્રંથમાં લખ્યું છે? મને કે તો નિર્જળા છે। મેં તો ભીમ હતા, ભીમ એ મર્યાદા માર્ગીય ભક્ત હતા, પુષ્ટિ માર્ગીય નહોતા। પાંડવ ને કૌરવમાં એક જ કુંતા માતા હતા ને, એ આપણા ભક્ત હતા, અને એટલે જ એને જો દુઃખ માંગ્યું। આખા ભાગવતમાં આટલા બધા ગ્રંથોમાં બધાએ સુખ માંગ્યું છે, કોઈએ દુઃખ માંગ્યું છે?
એકલા મારા કુંતા માતાએ દુઃખ માંગ્યું. દ્વારકાધીશ, જ્યારે જ્યારે અમને દુઃખ પડ્યું, એમાં લાખના મહેલમાં અમને બાળા હોય કે ભીમને લાડુમાં ઝેર આપ્યું હોય કે અમારું રાજ લઈ લીધું હોય, ત્યારે દ્વારકાધીશ આપ આગળ અને અમે પાછળ, આપ કાયમ અમારી ઢાલ બન્યા છો. તો જો દુઃખમાં જ આપ સાથે રહેતા હો તો મારે સુખ જોઈતું નથી. આમાંથી આપણે કેટલા એવા? કારણ એટલે ઓલા જે 5-7 હતા, હવે બધાને ખબર છે મારાથી ઊભું નહીં રહેવાતું. એક ઠાકોરજી આ વાણી સારી રાખી છે, બાકી ઓલા એક કીર્તન છે ને, ગિરધર સબહી અંગસો વાંકો, એમાં 18 વાંકા. પણ પ્રભુએ આટલી કૃપા કરી એટલે મને કહેલા બેન ઓટલે બેસીએ. હવે મેં જો ઓટલે બેસીએ ને તો જેટલા અંદર છે ને એ બધા બહાર આવી જાય અને ખરાબ લાગે. એટલે મેં કીધું ચલો અમારી શેરીમાં વળીએ ને ત્યાં એક ઓટલો છે, ત્યાં મેં કીધું આપણામાં નિર્જળા કાંઈ ન કરાય. આપણામાં તમે ફ્રૂટ લ્યો કે દૂધ લ્યો, મીઠું ના ખાઓ, પણ નિર્જળા ના થાય. તો મને કે ભીમે કઈ રીતે ને, મેં કીધું હાલો હવે મોડા ભેગું મોડું, આજે મારે જવાનું હોય સવારે પેલું આ કરાવવા, જો પટ્ટો ભૂલી જવાય, આજ ના ગઈ, 1.5 કલાક એની હારે બેઠી. કારણ મેં કીધું જો હકીકત આ છે, પણ તમારે જેમ કરવું એમ. કારણ કે વલ્લભે ષોડશ ગ્રંથમાં દરેક જગ્યાએ નીચે લખ્યું છે, ઇતિ મે મતિ, મારું આવું માનવું છે, તમે આમ કરો એવું ક્યાંય વલ્લભે લખ્યું નથી. મેં કીધું જુઓ હવે આખી વાત સાંભળો. 12 મહિનાની 24 એકાદશી હવે કુંતાજી કરે ને પાંડવોય કરે. એક કોણ નો કરે? બધા બોલ્યા ને, હું કઈ બોલી? હું ભીમ જ છું. હવે કુંતા માતાને ચિંતા થાય કે આને એકને જ આટલી ભૂખ, પણ એનામાં એવો અગ્નિ હતો વૈમન નામનો, વૈમક નામનો, કે એને એ આટલું બધું ખાય નહીં ને ત્યાં સુધી અગ્નિ શાંત થાય નહીં. એમાં વાંક ભીમનોય નહોતો. એટલે કુંતા માતાએ કીધું દ્વારકાધીશ, આ ભીમનું તો કંઈક કરવું પડશે. વ્યાસી રાજી જ હતા કે ભીમે એક એકાદશી તો કરવી જ જોઈએ, બીજી ના કરે તો કાંઈ વાંધો નહીં. એટલે કીધું કે ભીમ તારે આ એકાદશી કરવાની. કઈ? આજની છે નિર્જળા. સમજા બધા? નિર્જળા. ભીમ તો ત્યાં જ ગોટા ખાવા માંડ્યો. ભીમ થી બધું થાય. એને ગદા યુદ્ધ કર્યો તો કયો, એને કોઈને મારવાનું કયો તો ગમે, એને કોઈ યારે ઝઘડા કરવાનું કયો તો ગમે. પણ તમે એમ કહો ને ભીમ તારે એક ટાઈમ ખાવાનું નહીં, તો ભીમ બધું પગે લાગે ને કે મારાથી આ નહીં થાય. એટલે એને ત્યારે જ કીધું કે માં મારાથી બધું થશે પણ મારાથી આ એકાદશી થશે નહીં. કુંતા માતાએ કીધું દ્વારકાધીશે આજ્ઞા કરી દીધી, હવે તો તારે છૂટકો જ નહીં. ભીમ કે છે ન ભૂતો ન ભવિષ્યતિ, આજે નહીં, કાલે નહીં, ક્યારેય હું આ એકાદશી નિર્જળા કરીશ નહીં. માં 2 વાર ખાવાનું, માં કે નહીં 1 વાર નહીં, તારે જળ નહીં પીવાનું. પાણી નથી એવો, પાણી એકાદશી નથી, જળ કીધું છે. એનું હમણાં હું વિવરણ કરું છું કે કેમ નિર્જળા કીધું. હવે ડન ઇઝ ડન, દ્વારકાધીશની આજ્ઞા થઈ ગઈ. આપણને કોઈ બાળકો બોલાવીને એમ કે તમારે આમ કરવાનું, તો આપણે કરીએ કે ના કરીએ? એક વૈષ્ણવનો દીકરો હતો, એને 16 વર્ષ સુધી બોલે ને તો એની જીભ અચકાય. હવે કોલેજમાં આવ્યો, એને ભારતના જેટલા ડોક્ટરો, અમેરિકાના, લંડનના, કશું બાકી નહોતું રાખ્યું. હવે બધા ડોક્ટરોએ કહ્યું
કે એને અંદર સ્વર પેટીમાં તકલીફ છે, એટલે એ કોઈ દિવસ આવું આપણા બધા જેવું બોલશે નહીં. હવે એ બેન પ્યોર વૈષ્ણવ હતા, એટલે અન્યાશ્રયમાં માને નહીં. ઘણા એમને કહ્યું કે ઓલા માતાજીને ત્યાં જઈને મોઢામાં આમ કરો ને તેમ કરો ને એવું બધું ઘણું બધું કહ્યું. એ કે મારા વલ્લભે કીધું છે એના સિવાય કાંઈ કરવું નથી. હવે એના ઘરે એક જે પધાર્યા વલ્લભકુળ, હું નામ એટલે નથી દેતી, પ્રગટ કરે રસ જાય. એટલે ઓલા દીકરાને કીધું કે આવ ચરણ સ્પર્શ કરવા. એટલે જીભની તકલીફ હોય ને એને સંકોચ બહુ થાય, એટલે એ ચરણ સ્પર્શ કરવા આવ્યા. એટલે જે ચૈન કહ્યું, શું નામ? ઓલાને બોલવામાં તકલીફ. કઈ કોલેજમાં? એટલે ઓલો આમ, અને આંખમાંથી એટલા બધા અશ્રુ જાય કે આ બધું ભીનું થઈ ગયું, અને જે ના ચરણારવિંદે ભીના થઈ ગયા, કશું બોલી જ ના શકે. એટલે એના મમ્મીને કીધું કેમ, આને શું તકલીફ છે? કે જે એને 16 વર્ષ થયા, બધા ડોક્ટરોને બધી એક્સરસાઇઝ કરાવી, બધી જીભની કરાવી, પણ એક ટકો ફેર પડતો નથી. જે કીધું અરે એમાં તું મૂંઝાય ગાંડા. એટલે ઓલા ના આમ થયું કે હા, તારે રોજ તારા મમ્મી સેવા પહોંચતા હોય ને ઉપર વલ્લભ બિરાજતા હોય, તારે રોજ વાકપતે નમની માળા કરવાની. શું કીધું? વાકપતે નમો. પણ શ્રદ્ધાથી. આપણામાં સકામ ભક્તિ નથી, આમ કરીએ તો આમ થાય નહીં, પણ તારે જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી આ માળા કરવાની. ઓલો કે હારું. ઓલા એ તો બીજા જ દિવસથી ને માળાજી ચાલુ કરી દીધા. હવે 15-20 દિવસ થયા તો આખું વાક્ય બોલવા માંડ્યો. હવે એ આર્ટ્સમાં હતો, એટલે સંસ્કૃતના શ્લોક બોલવાના હોય. તો એકવાર સવારના એ બોલતો હતો, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમ. અને તો ગાવ સરસ બધા. અરે એના મમ્મીએ 2 વાર આમ જોયું, એટલે એની આંખો બંધ હતી. પછી એનું ગુજરાતી કર્યું કે મૂંગાને બોલતા કરી દે, લંગડાને પર્વત ચડાવી દે. આ બધું એ બોલતો હતો. એના મમ્મી એની આંખ બંધ ને જુએ. એની મમ્મી એને ઘરમાં લાલો કહેતા હતા, લાલાને આ તોતડોય નથી બોલતો, આ અચકાતોય નથી. અને પછી એને બીજું ગાયું, બોલવા માંડ્યો, નમામી યમનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ. અને પછી પ્રાકૃત ધર્મના, હવે સૌથી અઘરું હોય તો સર્વોત્તમ સ્તોત્ર. પુરુષોત્તમ શાસ્ત્ર તો ખરું જ, પણ એ રોજ જે કરતા હોય. બાકી સર્વોત્તમ તો આપણે બધા લગભગ યમનાષ્ટક, સર્વોત્તમ, કૃષ્ણ આપણે બધા કરતા હોઈએ. એટલે ઓલા આંખો જ બંધ, એને ખબર નહીં. એની મમ્મી 2 વાર આવીને ગઈ, એના પપ્પાને લઈ આવી. એને બેન હતી કોલેજમાં, 2 બેનડાના હતા, ટ્વિન્સ હતા. એને લઈ આવીને એની મમ્મીને રડવું હરખનું આવે. એ કે જો લાલો બોલે છે, લાલો બોલે છે. એટલે ઓલી એ ટેપ કરી લીધું, એ આને ખબર નહીં. અને આને પ્રાકૃત ધર્મ નાશાય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમાંથી નિગમ પ્રતિપાદ્ય યત્યત શુદ્ધમ સાકૃતિ સુખ. આમ બધા છક્ક થઈ ગયા. ઓલા આંખે ખોલી દે, લાલા તને સર્વોત્તમ આવડે છે? લાલા તું યમનાષ્ટક બોલ્યો? મમ્મી મને આવડતું તું ખરું મોઢે, પણ હું તોતડો હતો ને, અને બધા મને ચીડાવે. મને કોલેજમાં બધા એમ કે તું તોતડો છો. આજે મને આવડી ગયું. હે મમ્મી હું ચોખ્ખો બોલ્યો? સાચે મમ્મી મને સર્વોત્તમ સ્તોત્ર સાચે આવડી ગયું? એને બેને ટેપ કરેલું એને દેખાડ્યું. એના ગુરુદેવના ચિત્ર જે એને હતા, એને જઈને દંડવત કરી અને વલ્લભ હતા ને એને આમ ભેટી પડ્યો.
વલ્લભ ચાહે સોઈ ડોક્ટરો ખોટા પડ્યા મારવાલા. તો પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી પણ સાનુભાવ છે. વાત આપણે નિર્જળા એકાદશીની. એવો જ આપણો એક વલ્લભકુળના બાળકોનો દાખલો છે. તૃતીય ગૃહમાં તમને ખબર હશે એ દાખલો. હા, ફરી જરા 1 મિનિટમાં રિપીટ કરી દઉં. એક બાળક હતા, એ કાશી ભણવા ગયા. હવે એટલા વિદ્વાન એટલે એને ત્યાંના શાસ્ત્રીજીઓએ, પુરોહિતોએ, પંડિતોએ એવું કહ્યું કે તારા જીભ ઉપર તું સરસ્વતીનો હું કહું શ્લોક કોતરાવી લે. દુનિયામાં આ જીભો તને કોઈ ક્યારે હરાવી જ ના શકે, તારો બેડો પાર. હવે બાળક નાના હતા, ભણવા નાના જ મૂકે, કઈ મારા જેવા ગઈઢાને તો મૂકે નહીં. એટલે હશે 13-14 વર્ષના કે 12-13 વર્ષના. એ કે એમ એવો વિદ્વાન થઈ જાવ? એ કે હા. કોતરાયો. તો પેલા તો કાશીથી બરોડા કે કાકરોલી આવતા મહિનો થાય, અઠવાડિયું થાય, 10 દી થાય. અત્યાર જેવી વ્યવસ્થા નહોતી. એટલે અધવચ્ચે આવ્યા ને ત્યારે દ્વારકાધીશે એમના પિતાશ્રીને આજ્ઞા કરી કે લાલનને કહેજો મારી સેવામાં ન આવે. શું કીધું? લાલનને કહેજો, એટલે પેલા બાળકને મારી સેવામાં ન આવે. એને અન્યાશ્રય કર્યો છે. આશ્રય કોનો કર્યો? સરસ્વતીનો કર્યો ને. વલ્લભ તો સરસ્વતીના પતિ જ. યાદ કરો ઓરછાના રાજા રામભદ્રજી, પેલી ઘટ સરસ્વતીને હરાવીને, બધા જાણો છો એટલે વિવરણ નથી કરતી, એને હરાવ્યા. ઓલાએ કીધું ચિદ્રુ કે કેમ તે આવું કર્યું? સરસ્વતીને કે મેં તને વચન આપ્યું તું તારા તપથી ને કે તને કોઈ નહીં હરાવી શકે, પણ મેં મનુષ્ય માટે કહ્યું તું. આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, આ તો મારા પતિ છે, એની સામે તું થોડો જીતે, મારો પતિ જ જીતે ને. એટલે કે વલ્લભ જીતી ગયા. ખ્યાલ છે ને વાર્તાનો? કે એને અન્યાશ્રય કર્યો છે. પિતાશ્રીને એક ના એક લાલચ. રસ્તામાં બાળકને ખબર પડી કે દ્વારકાધીશે મારો ત્યાગ કર્યો. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. તો આપણામાં અન્યાશ્રય આટલો બાધક છે. હવે ઓલા 7-8 વૈષ્ણવ બેઠા હતા, એની પાસે હું આ વાત કરું છું, બરાબર? હવે એ તો બધા તન્મય થઈ ગયા. મેં તમારા બધાને ઘર ઠાકોરજી નથી, પણ કોઈ હા કે ના મારું બેટું ના બોલ્યું. પછી મેં કીધું બિચારા ભીમની દશા બગડી ગઈ. સાંજ પડતા કુંતા માતાને એમ થયું કે અમારો ભીમ ક્યાંક દેહ ન ત્યાગી દે, કારણ કે ભૂખ વસ્તુ એવી છે. એને દ્વારકાધીશને કહ્યું હવે ભીમથી રહેવાતું. ત્યારે દ્વારકાધીશને સૌથી વાલા કોણ? યમુનાજી. શું કીધું? એને યમુના જળ પાવ. શું કીધું? યમુના જળ પીને ભીમે એકાદશી કરી, છતાંય કહેવાય શું? નિર્જળા. ખ્યાલ આવ્યો? યમુનાજીનું જળ નથી. આટલું જળ લ્યો ને પછી તમારે કાંઈ ફરાળી કરવું ન પડે, કાંઈ લેવું ના પડે. તમારામાં યમુનાજી એવી શક્તિ મૂકી દે કે તમને ખબર પડે નહીં કે આજે મેં એકાદશી કરી. એનું પ્રગટ પ્રમાણ આમાં બધાય અનુભવ્યા છે. કયું છે? કહું કે ખબર છે? તમે લીલી પરિક્રમામાં જાઓ મારા વાલા. હવે જો આમાં તમને ખબર છે ને, આમાં હું તો કઈ પ્રગટ પ્રમાણ સિવાય તો વાત કરતી નથી ને. તમને નિયમ મને તમને ક્યાં લેવડાવે? વિશ્રામ ઘાટે, યમુના કિનારે લેવડાવે ને. પછી ગોળ તમારો શું કરે? દોરો બાંધે ને. શેનો? નિયમનો દોરો. એ 40 દિવસ ન તમને પગ દુખે, ન કાંઈ તમને થાય, તમે બધાય દોડો. સાચી વાત છે ભાભી ખોટી? આમાં બધાય ના અનુભવ. મારો તો
આપણે તો 3 વાર વલ્લભે કૃપા કરી છે. તો નિયમ છોડે ને પછી આમાં કેટલા ઢગલો થઈ જાય. કેમ? આ શક્તિ કોની હતી? છે પ્રગટ પ્રમાણ. તો ભીમને આ યમુના જળ દીધું, એને સ્ફૂર્તિ એટલી, એને ભગવત નામ લેવાનું મન થાય, એને એમ થયું મારે કઈ ખાવું નથી, બસ આજે મારે એકાદશી છે. નાના હતા ને એટલે હવારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોત ને એ તો દૂધ મૂકે ને અન્ન ખાતું થાય ને એટલે અમારે એકાદશી કરવાની જ. મને યાદ નહીં, અમારે ઠાકોરજી માટે બધું થાય પણ અમારે તો ફરાળ જ કરવાનું. એટલે અમારે એક વૈષ્ણવનો દીકરો હતો ને અમારે યાદ ભણતો હતો, એ ગીત ગાય ખબર છે મસ્કરીમાં. કયું ખબર? સવારે ઉઠી સાડલો પહેરી મારે એકાદશી કરવી, પછી કે મણ બનાવજો માંડવી પાકને, બધું ઈ બોલતો જાય કે મારે એકાદશી કરવી છે. એટલે કે પુષ્ટિ માર્ગની એકાદશી હિન્દુ આવી, આપણે આટલું બધું પાછા બપોરે ફરાળ કરી લઈએ ને એટલે 2-2:30 વાગે. એટલે મારી બા એમ કે 11 સુવાય નહીં, બપોરે પાઠ કરાય. હવે ખાધા પછી ઊંઘ આવે કે ના આવે? એટલે ધીમે થઈને પાછા એકબીજાને કહીએ માંડવી પાક પડ્યો છે. માંડવી પાક એટલે હું ખબર? સિંગ પાક. આ તમારી ભાષા ને અમારીમાં થોડો કામ પાક, અમે માંડવી પાક કહીએ. એટલે મારો ભાઈ નાનો હતો એ શું કે મોટબેન બાએ છે ને ઓલા ડબ્બામાં હાંચવીને અંદર મૂક્યો છે, એ પાઠ તો જ કરીએ ઓલો માંડવી પાક ખાવા મળે તો. પણ એકાદશી તો કરવાની જ. હમણાં 2-3 વર્ષથી ને એસિડિટી ને આ બધું શરીરના પ્રોબ્લેમ, એટલે જેની આજ્ઞા લીધી કે તમારે સખડી ધરો ને એટલે હું ના 2 નથી કરતા. તૃપ્તિ ના આકાશ કરે છે, સગુને કરે, પણ હું નથી કરતી. કારણ અત્યારે જો આજે કેટલી બધી ઉલટીઓ, આજ વલ્લભની કૃપા કેટલી, અહીંયા આવીને તો આ મને કે ત્યાં થશે તો મેં તો નહીં થાય, અને ખરેખર સારું છે. વાત કરતા હતા ભીમની નિર્જળા એકાદશીની, ઓલા લોકોને કહેતા હતા. હવે 5-7 મનમાં સંશય થયો. 1-2 હતા ને પ્યોર પુષ્ટિ માર્ગી હતા, એક મારા જેવા અધૂરિયા હતા, અને એક પૂરા મર્યાદા માર્ગી હતા. એટલે મર્યાદા માર્ગી હતા એ શું કે ના હું તો નિર્જળા જ કરીશ. એટલે મેં તમારા ઘર ઠાકોરજી બિરાજે છે, અમારે એવું કઈ નહીં લા બેન, અમારા ઘર લાલો ખરો ને અમારા ઘરે અમારા કુળદેવી ખરા ને. મેં ઓકે એ કરે એની સામે વાંધો ન હોય, પણ ઓલા અડધા હતા ને જેને બ્રહ્મ સંબંધ લીધું હતું પણ અન્યાશ્રય ન થાય એવું એને કોઈ સમજાવ્યું નહોતું. એટલે મને કહેલા આંટી આમ તો મને એટલી એસિડિટી છે પણ આ બધાની વાદે મેં કર્યું છે, મારી ઈચ્છા નહોતી. મેં તો હાલો બધા મારા ઘરે ચીકુનો શેક બનાવવાનો જ છે, તમે બધા લઈને જાઓ. અને જે પ્યોર પુષ્ટિ માર્ગી હતા ને એને ત્યાંથી જ કેળા લીધા, કંઠીને ધરાયું. એ કેલા બેન આપણે કાંઈ નિર્જળા એકાદશી નથી. એટલે આપણામાં જળ વિનાની એકાદશી એટલે ના થાય, એ બધા મોટી જાતના કરે, આપણાથી થાય નહીં. તો આજે ભીમે કરી હતી એટલે ભીમ એકાદશી, પાંડવના ઓલામાં કરી હતી એટલે પાંડવ એકાદશી, જળ વિનાની કરી હતી એટલે નિર્જળા એકાદશી. પણ આમાં જળ પીધું તોય કેમ નિર્જળા કીધું? કારણ કે યમુનાજીનું જળ છે, પાણી નથી, જળ છે. તમે એમ કહો યમુના જળના જારીજી, આપણે એમ કહીએ હાલો પાણીના જારીજી ભરી લઈએ. જો આપણે આપણા ઘરે નળમાં પાણી આવતું હોય ને એના જારીજી ભરીએ તો બોલીએ છીએ શું? એક જણે પ્રશ્ન કર્યો કે હવે તો કુવાય નથી, પેલા તો કુવાનું જળ ભરતા હતા ને, હવે નદી નહીં, હવે સરોવર નહીં, અમે તો જળ ભરીએ છીએ જારીજીનું, આ નળનું. જે જવાબ આપ્યો એ બધા જ સાંભળજો મારવાલા. એ કે તમે જયારે નળમાંથી ભરો છો ત્યારે એ નળનું પાણી છે,
પણ જયારે ઝારીજીમાં પધરાવો છો ત્યારે શું થઈ જાય છે? તો તમે શેનું જળ ભર્યું એ અગત્યનું નથી, પણ ઝારીજી શેના ભર્યા તમે? એટલે કોઈએ સંશય કરવાની જરૂર નથી. આ વાત કરી આપણે એકાદશીની. એક મિનિટ, મને પાણી પીવું. તો મારો કહેવાનો આશય, સૌથી વધુ પુષ્ટિ માર્ગમાં બાધક હોય ને તો અન્યાશ્રય. ઘણા એમ કે અમારે નિવેદ તો કરવા પડે. તમે એકવાર આને હું પરણી ગઈ પછી મારે બીજું કરવાની જરૂર નથી. પછી એના ભાઈબંધી હારે ફરવા જવાય? પછી એના ભાઈબંધી હારે ખાવા જવાય? ના જવાય. જો કોલેજમાં હતા ને ત્યારે અમારું ગ્રુપ એક, કારણ કે અમે બે એક જ કોલેજમાં, એને બેનો હું અમે બધા તો હારે પિક્ચર જોવા જઈએ, હારે ફરવા. પણ ત્યારે એ હોય કે અમારું ગ્રુપ છે. હવે લગ્ન થઈ ગયા પછી એનો કોઈ ભાઈબંધ આવીને એમ કે હાલ ઇન્દુ પિક્ચર જોવા, મારથી જવાય? જો કે એવી કોઈની ત્રેવડ જ નથી કહેવાની. પણ જો લૌકિકમાં પણ આપણા વરને પરણા પછી આપણે બીજાની સાથે નથી ફરતા, નથી બોલતા કે નથી ખાતા, તો મારા વાલા આ તો બ્રહ્મ સંબંધ દ્વારા આપણે ઠાકોરજી સાથે અલૌકિક લગ્ન કર્યા છે. તો આપણાથી ને બીજા પાસે જવાય? બીજાનું પેલું કરાય? તો મારે કહેવાનો આશય એ છે. જો એક નાની 11ની વાત મને યાદ આવી, સાચી બની ગયેલી. 40-50 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. સૌરાષ્ટ્રના એક ગામડામાં એક દીકરી સાસરે પરણીને આવી. હવે એના સાસરી વાળા બધા બ્રહ્મ સંબંધી ખરા. પૂછ્યું, તમે વૈષ્ણવ છો? હા, અમે વૈષ્ણવ છીએ. એટલે રાજી થઈ દીકરી કે હાસ, મારે બીજે નહીં જવાનું. હવે પરણીને આવી તો કે છેડાછેડી છોડવા આપણા કુળદેવી હાલો. હોય ને ઘણાને છેડાછેડી છોડવાનું હોય. એટલે આણે એના વરને કીધું, ત્યારે તો 16 વર્ષે 15 વર્ષે પરણાવી દેતા હતા. એટલે 16 વર્ષની, એટલે રૂમમાં એના વરે એને કીધું કે તારે ફ્રેશ થવું હોય ને થોડું કાંઈ લેવું હોય તો લઈ લે, આપણે છેડાછેડી છોડવા કુળદેવીએ જવાનું છે. એટલે આણે ધીમેકથી કહ્યું કે આપણે તો વૈષ્ણવ છીએ ને, આપણે કુળદેવી હોય? ઓલા જવાબ શું આપે? ઓલો 19 વર્ષનો એ કે ઉભી રે, બાન પૂછ્યો પેલા આવું બધું હતું. એટલે એને કીધું કે બા આપણે તો વૈષ્ણવ છીએ, તો આપણે કુળદેવી હોય? એ કે કુળદેવી તો બધાય ન હોય, તારી વહુના પિયરમાં હશે. એટલે એને પૂછ્યું, બેટા તમારા કુળદેવી કોણ? એટલે કે અમે તો યમુનાજી, વલ્લભ અને ઠાકોરજી સિવાય બીજા કોઈને ઓળખતા નથી. તો કે કુળદેવી નથી તમારે? ઈ કે ના. તો કે આપણે તો કુળદેવીએ જવું પડશે છેડાછેડી છોડવા. હવે પેલાના જમાનામાં એવું હતું કે સાસુ કે બ્રહ્મ વાક્ય. આમાં જે જૂના છે એને બધાના અનુભવ હશે. અત્યારની આપણી પેઢી એવી છે ને, આપણે નો કહેવાય કા, સમજે ને વાલે સમજે ગયે, ના સમજે વો અનાડી. એટલે ઓલીને જાવું નહોતું. અને આના વર કે બાએ કીધું એટલે આવવું પડે. ઓલીએ ક્યારે અન્યાય કરેલો નહીં. એટલે નણંદે કીધું કે ભાભી આ 1.25 શેર મગ, પેલા શેરમાં આવતું હતું, પેલા ઓલામાં નહોતું આવતું, અને આ 1.25 મણ અને 1.25 ઓલું પાલી લાપસી, આ 2 તમારે ત્યાં કરવાનું અને માતાજીને ધરવાનું, અને બધાય પ્રસાદ લે. પછી હું છેડાછેડી છોડીશ, પછી તમારે આ હાર છે ને તમારા પિયરનો એ મને આપી દેવાનો. પેલા એવું હતું, તમે કોઈ અમારા સૌરાષ્ટ્રમાં એવું હતું, અમે આણું લઈને જઈએ ને, હા, તો અમારે આણું પાથરવાનું. તમારે કોઈમાં હતું? પછી નણંદ આવે ને એમાં હારામાં હારી વસ્તુ હોય ને એ લે,
અને તમારે મોજો બગાડ્યું ને તો તમે ગયા સમજી લ્યો. એટલે આ દીકરીને ઠાકોરજી એવી કૃપા કરી, એને હાર કાઢીને નણંદના ગળામાં નાખી દીધો. એ કે બેના વગર છેડા છેડીએ લ્યો, હું અહીંયા પરડીને આવીને તમે મારા આવા ડાયા નણંદ, આવા સાસુ, આવું ઘર, આવા તમારા ભાઈ, લ્યો આ તમારો હાર. હવે હાર હતો 11 તોલાનો, મા બાપને ત્યાં બહુ સારું. હવે આને એમ હતું કે મેં તો મશ્કરી કરી, કઈ હાર ભાભી દે નહીં, મારાથી મંગાય નહીં. હવે તમે જુઓ વલ્લભની લીલા જોજો તમે. પણ બેના આપણે છેડાછેડી છોડવા ન જાય તો ઈ કે બા, ઈ કે તમે તો બા ના કેવા લાડકા છો, આપણે તો બધું આપણા યમુના જ કહેવાય. હવે આ દીકરીના સાસરીમાં પ્યોર પુષ્ટિ માર્ગ, એટલે એને ખબર હતી કે એ છેડાછોડી છોડવા જઈએ એ અન્યાશ્રય જ કહેવાય. એટલે બહાર આવીને એને એની બાને કીધું, એ કે અહીંયા ભાભી મગ ને લાપસી કરીને બધાને જમાડી દીધ નું હાલે. કે આમે આપણે ગાડા લઈને જઈએ ને સવારથી સાંજ બા, આજે આપણે પેલા છે ને અઠવાડિયું જાન રોકતા, 4 દી રોકતા, 3 દી રોકતા. આમે કે આપણે 5 દી તો જાનનું જમણ ખાઈને આવ્યા છે, બધા થાકી ગયા છે, તો બા અહીંયા ભાભી કરી નાખે. હવે દીકરી અમારા સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં દીકરીનું બેનનું હાલે ને એટલું વહુનું ન હાલે. આજે અમે જાય ને તો બધા એમ કે બેન આવ્યા, અમને ફઈબા જ કે, ફઈ કોઈ નો કે, ફઈ કે તો અમને ખોટું લાગે, ફઈબા જ કહેવાનું, એટલું માન. એટલે તરત એના પપ્પા બોલ્યા, દિવ્યા કે છે એમ કરો ને, અહીંયા જ કરી નાખો. બોલે કે હાસ ભલો થયો ભાંગી જંજાલ, નિરાંતે ભજશું શ્રી ગોપાળ. પછી કે આપણા ઠાકોરજી ક્યાં છે? એ કે આપણા પાડોશી ત્યાં પધરાવ્યા છે. જો ઠાકોરજી હતા તો અન્યાશ્રય તો કરતા હતા. એ કે બા હું લઈ આવું? એ કે બેટા હજી આપણે મંદિર સાફ કરવાનું, 5 દિવસ આપણે હતા નહીં. એ તો એ કે હું બધું કરી દઉં છું, બધું તૈયાર કરીને પાડોશી ત્યાંથી ઠાકોરજી પધરાવ્યા. અને પેલું બનાવ્યું ને એ કોને ધર્યું સમજ્યા બધા? અને પછી બધાએ પ્રસાદ લીધો. બધા એક જ વસ્તુ કે આ વહુના હાથમાં તો પદમ છે, પદમ. આવા મગ ને આવી લાપસી, ઓલી કે આ પદમ નથી, પદમ ને બનાવવા વાળા આરોગ્ય છે ને એટલે આ બધું છે. અને ત્યાર પછી એના સાસુ સસરાને એમ થયું કે આજે વહુ કહેતા હતા કે આપણે કુળદેવી પુષ્ટ કરાવ્યા પછી ન હોય તો હવેથી આપણે બધું આપણા ઠાકોરજીને ધરવાનું, આપણું બધું સર્વસ્વ આપણા ઠાકોરજી. જો તમે દ્રઢ રહ્યો તો બધી વ્યવસ્થા ઠાકોરજી કરે છે કે નથી કરતા? હવે એક નાની વાત કહી દઈએ, પછી સાચી બની ગયેલી હકીકત. એક મુસલમાન ભક્તનો જગન્નાથ ભગવાનને કેવો પ્રેમ કરતા હતા. આમાં કેટલા જગન્નાથજી જઈ એવા છે? વાહ! નથી ગયા એ મારા વરે નથી ગયા, એટલે અમારે જવું છે, આપણે બધા જાશું. બરાબર, હું તો 3 વાર જઈ આવી છું. તમે છે? પેલા તો નહોતા આવતા એટલે હું બધાની હારે જાતી હતી. એકવાર અવશ્ય જો પૂરી તો જાવું ને જાવું. ચંપારણે આવી હતી, જગન્નાથપુરી આવી હતી, અને ગંગા ત્યાં તમારી યાદ નહીં, તિલક બાવા ભેગા. તો મારે જે કેવું ત્યાં ભક્તની વાત છે. જગન્નાથપુર થી કનોજ ગામ થોડું દૂર, લગભગ 10-15 ગાંવ. પેલા ગાંવ હતું, માઇલ નહોતા. પેલા શેર હતું, કિલ્લો નહોતા. પેલા ચારાના ને આઠાના હતા. અત્યારનું આ નહોતું. આ નવું આવ્યું ત્યારથી આપણે બધાને દશા બગડી છે. હવે ત્યાં એક બ્રાહ્મણની દીકરી રૂપનો અંબાર રહી. હવે 15-16 વર્ષની. એના મા બાપે નક્કી કર્યું કે આટલી બધી મારી દેખાવડી દીકરી છે, બોલે તો ફૂલ જરે, આટલા લાંબા વાળ, પણ અમે નિષ્કંચન છીએ. પરણાવવા માટે દીકરીને દેવા, જાનને સાચવવા, 5 જોડી કપડા, એટલું તો જોઈએ ને. હવે એ લોટ્યું કરે. લોટ્યું એટલે શું? પેલા આપણા જમાનામાં ઓલા બ્રાહ્મણ આવતા ઓલી જોડી લઈને. તમારે હતું એવું ગામડામાં?
અને આપણે લોટ દેતા. હા, તો પછી એ લોટ્યું કરે. હવે એ ગામમાં એ રાજા હતો ને એનો સૈનિક રહેતો હતો. એના ધ્યાનમાં આ છોકરી હતી. કોણ? પેલી બ્રાહ્મણી. એ પાણી ભરવા જાય ચણિયા ચોળીને ચુંદડી પહેરીને, પણ રૂપ તો દીકરીનું અસ્તુર્ય નહીં, અને દીકરીઓ કઈ લાજ કાઢે નહીં. ચણિયા ચોળી ચુંદડી પહેરે અને પાણી ભરવા જાય ને રસ્તામાં ગાતી ગાતી આવે ને હાથમાં ઓલા કાકડી હોય તો એ ખાતી હોય ને, ગાજર હોય તો એ ખાતી હોય ને, રમતી હોય. દીકરીઓ તો ઓલી નાની હોય એટલે હું ને તમે બધા તબક્કામાંથી પાસે જ. હવે આ સૈનિક એને જુએ. હવે એને મનમાં ઠાને લીધું, ગમે એ થાય આને લઈ આવું. હવે એ જમાનામાં બ્રાહ્મણની દીકરી મુસલમાનને લઈ આવે એ શક્ય છે? એટલે એને હોશિયારી કરી. એકવાર સાંજે એ બ્રાહ્મણની દીકરી જળ ભરીને આવતી હતી, એને પકડી લીધી, ખેતરમાં લઈ ગયા અને ન કરવાનું દુષ્કૃત્ય કર્યું. હવે ઓલીએ ઘણી બૂમો પાડી, પણ સાંજ પડી ગઈ હતી ને ગામ એવું રળિયામણું કે અત્યાર સુધી કોઈ દી આવા કાંઈ કિસ્સા બનેલા નહીં. હવે થવાનું હતો એ તો થઈ ગયું. હવે ઘરમાં નાની બેન નહીં, ભાભી નહીં, કોને કેવું? માને વાત કરી. મા બાપ રાતોરાત ગામ છોડીને વયા ગયા. એટલે ઓલો સૈનિક આને લઈ ગયો અને 9 મહિના 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવો દીકરો આવ્યો. એનું નામ પાડ્યું સિદ્દીક અલી, મુસલમાન. અને ઓલો સિપાઈ યુદ્ધ જાહેર થયું તેમાં મરાયો. હવે આ રાજી થઈ ગઈ કે હવે મારે મુસલમાનની જેમ નહીં રહેવું પડે, હવે મારે મુસલમાનની જેમ વ્યવહાર નહીં કરવો પડે, હવે હું બ્રાહ્મણની જેમ રહીશ. એટલે એના સિદ્દીક અલીને રોજ કૃષ્ણની લીલા સંભળાવે. બાળ લીલા, માખણ ચોરી લીલા, વૃંદાવનની લીલા, કદમના વૃક્ષે ચડીને વેણુ વગાડે એની લીલા, યમુનાજીમાં નૌકા વિહાર થાય એની લીલા, ગિરાજીના દ્વાદશ કુંજ. કારણ કે મૂળ હતા કોણ? બ્રાહ્મણ હતા ને. આ તો 1 વર્ષ જીવનનું ખરાબ ગયું કે ઓલા એની સાથે આવું દુષ્કૃત્ય કર્યું. અને દીકરી આવી રૂપાળી હોય તો ઓલો દીકરો કેવો રૂપાળો હોય. અને એ એવો વિચક્ષણ, એક વાત સમજાવે તો શ્લોક બધાય આવડે. અને જગન્નાથ ભગવાનનું મંદિર અહીંથી ને આપણે બરોડા જઈએ એટલું દૂર, એટલે રોજ કે જગન્નાથ પ્રભુ આપણી રાહ જોતા હશે, તને મને યાદ કરતા હશે, આપણા કુળદેવ એ છે. મારી બા મને કાયમ કહેતી હતી આપણે વર્ષમાં એકવાર જગન્નાથપુરી જવું જોઈએ, એ જગન્નાથ પ્રભુ સાક્ષાત છે, એ કાનોડાનો સ્વરૂપ છે. આપણે વ્રજમાં ન જઈ શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ આપણે ચાલતા ચાલતા એકવાર જશું. પણ કરીને મૂકી દે. હવે ઓલો છોકરો વિચાર કરે કે પણ કે છે એટલે શું? કારણ કે આપણે મુસલમાન હતા ને, વર જેનો મુસલમાન એ શું ગણાય? નામે સિદ્દીક અલી, એના બાપાનું નામ કાલી અલી. પણ કરીને છોડી દે. હવે દીકરો 8-9 વર્ષનો સમજણો થયો, એટલે જગન્નાથ ભગવાનને ઓળખતો થયો. બા, હું બહાર જાઉં છું તો બધા મને એમ કે છે કે તમે મુસલમાન છો, અને તું મને એમ કે છે કે આપણે બ્રાહ્મણ છીએ, આપણે જગન્નાથ ભગવાનને માનીએ, તો આપણે કેવા છીએ? હવે 8-9 વર્ષના દીકરાનો સાચી વાત કહેવાય ને, 18 વર્ષનો હોય તો કહેવાય. એટલે માએ એમ કીધું, તને બારના ઉપર વિશ્વાસ છે કે તારી મા ઉપર વિશ્વાસ છે? એટલે કે મા ઉપર. તો કે આપણે કેવા છીએ? કે બ્રાહ્મણ. પણ મારું નામ કેમ સિદ્દીક અલી છે? હવે સમજણો એવો નહોતો કે આ વાત કરી શકે. એટલે માએ કીધું,
આ બધું તને જગન્નાથ ભગવાન જયારે બોલાવશે ને ત્યારે ખબર પડશે. એટલે રોજ આ એની માં એને જગન્નાથ ભગવાનના પરચા, એના સાનુભાવ, એના ભક્તોની વાતો, એની રાજાની વાતો. આજની તારીખમાં પણ તમે જગન્નાથથી જાઓ ને તો 12 એવા અદ્ભુત કૌતુકો છે. એનું વર્ણન કરું તો 2-3 કલાક થાય. કોઈક વાર આપણે સત્સંગ કરશું પાછા, ત્યારે આપણે જગન્નાથ ભગવાનમાં આજે પણ આવું છે. ત્યાં 12 વર્ષે પેલા વિગ્રહ બદલાય ને, આખા ગામમાં, આખા મંદિરમાં અંધારું થઈ જાય. આજની તારીખમાં તમે મંદિરમાં જાઓ ને એટલે સમુદ્રનો અવાજ આવતો બંધ થઈ જાય. બહાર નીકળો એટલે સમુદ્રનો અવાજ આવે. આજની તારીખમાં કોઈ પણ પક્ષી ધજાની આજુબાજુ ના ફરે. આવા 12 કૌતુક અને એના કારણો ને એની વાર્તા. હા, એટલે એ બધું હું તમને કોઈક વાર આપણે 2-3 કલાકનો ટાઈમ હશે ત્યારે કહીશ. હવે કે જગન્નાથ ભગવાનની રથયાત્રા આવી, હમણાં અષાઢ મહિનામાં આવશે ને. જો 4 યાત્રા હોય. સૌથી પહેલા હવે ચંદન યાત્રા. અષાઢ મહિનામાં ઠાકોરજીને શું ધરાય? અરે વૈશાખ મહિનામાં અખાત્રીજે, તો એને શું કહેવાય? ચંદન યાત્રા. હવે 14મે જેઠ સુદ 14 આવશે જળ યાત્રા. દરેક નિધિના મંદિરમાં પેલા કુવા હતા, હવે બધું તિરોહિત થઈ ગયું. તો આગલા દિવસે જેની આજ્ઞા લઈ અપરસમાં બધાય જળનું અધિવાસન કરે. પછી એને પૂજાય થાય, એને ભોગ ધરાય, એને આરતી કરાય, એને અગરબત્તી થાય, અને સવારે એ જળથી ઠાકોરજીને સ્નાન થાય. તો પેલી આવી ચંદન યાત્રા, બીજી આવી જળ યાત્રા, અને જેઠ સુદ પૂનમે સ્નાન યાત્રા. જ્યારે ઠાકોરજીને વ્રજરાજ બનાવ્યા એનો સત્સંગ પૂનમે કરશું, કારણ કે આપણે અત્યારે તો પછી રાત પડી જાય. તો જળ યાત્રા, પેલી ચંદન યાત્રા, બીજી જળ યાત્રા, ત્રીજી સ્નાન યાત્રા, ચોથી રથ યાત્રા, અને 5મી ભાદરવા મહિનામાં વ્રજ યાત્રા. હવે રથયાત્રા આવી એટલે ગામમાં બધા તૈયારી કરવા માંડ્યા કે આપણે જગન્નાથ ભગવાનના વસ્ત્ર ધરાવશું, સામગ્રી લઈ જાશું, આપણે અહીંથી ગાડામાં જાશું, ઘણા કે આપણે ઘોડા ઉપર જાશું, ઘણા કે આપણે ઘોડાગાડી લઈ જાશું. હવે ગામમાં તૈયાર થવા માંડી. એટલે ઓલા સીધી કે આવીને કહ્યું, બા હાલો જગન્નાથજી જઈએ. માં નહીં જાવું તો, પણ 12 બોર્ડ માર્યું તો ઓલા સૈનિકનું, મુસલમાનનું. પેલાના જમાનામાં અન્યને આવવા દેતા નહોતા. હવે બધું એમ કે સર્વધર્મ સંભાવ. માએ કીધું આ વખતે નહીં, તું જરાક મોટો થાય ને, દાઢી મૂછ ફૂટે ને તારે, ત્યારે જાશું. એટલે તું મારું ધ્યાન રાખે ને, ત્યાં બધા બહુ આવ્યા હોય, મોટી બજાર છે, પછી તું ખોવાઈ જાય તો હું કેવી રીતે ગોતું, હું ખોવાઈ જાય તો. પણ આના મગજમાં ધૂન શેની સવાર થઈ? મારે જગન્નાથ ભગવાનના દર્શન કરવા છે. કેવા સુંદર હશે, માએ મને કેવી કેવી વાતો કરી છે. ખરેખર જગન્નાથ ભગવાન એવા હશે, ખરેખર જગન્નાથ ભગવાન આવી વાતો કરશે, જગન્નાથ ભગવાન મને બોલાવશે, જગન્નાથ ભગવાનને મારી ઓળખાણ હશે. હવે અઠવાડિયાની વાર, અને આ સતત એની અંદર જ રે. પોતાના 2 જોડી કપડા હતા એ જોડામાં ભર્યા, એક ગ્લાસ મૂકી દીધો. બાને ખબર ન પડે ને, એમ દોડતો દોડતો એટલા ગાવ કોકને પૂછતો હું જગન્નાથ જઈશ અને જગન્નાથ ભગવાનના દર્શન કરીશ. માને ખબર પડી ગઈ. માએ કામ કરવાનું બંધ કર્યું કે આ અઠવાડિયું મારે હવે ક્યાંય જવું નથી. જો આ મારો લાલો, એ સિદ્દીક નહોતી કહેતી, એ લાલો જ કહેતી હતી, જો મારો લાલો વયો જાય તો મારી જિંદગી પૂર્ણાહુતિ થઈ જાય. હવે અહીંયા જગન્નાથ ભગવાનને આનો ભાવ જોયો છોકરાનો, સિદ્દીકનો. અને પછી તો દિવસ ને રાત ને પળ ને રાતના ઊંઘે ના આવે. મારા જગન્નાથ ભગવાન સુભદ્રાજી સાથે હશે,
દાઉજી ભૈયાની સાથે હશે, ત્રણેય બાજુમાં બિરાજતા હશે, આજે ત્રણેય મારી રાહ જોતા હશે. ભલે ને બધાય કહેતા હોય હું મુસલમાન છું, ના હો, હું તો મારી માનો લાલો છું. મને તો કાંઈ મુસલમાનની ખબર નથી. મને તો અમે બ્રાહ્મણ છીએ એટલે જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને મારા દાવ ભૈયા સિવાય કાંઈ ખબર પડતી નથી. એ ત્રણના રથ કેવા સરસ, ત્યાં શણગારાતા હશે, સુથાર આવ્યા હશે, ચારે બાજુ વાતાવરણની અંદર સુગંધ હશે, ત્યાંના રાજા આવશે. આ બધી વાતો એની માએ આ સિદ્દીકને કરેલી. ખ્યાલ આવ્યો બધાને કે ઊંઘ આવે છે? પછી હવે એ દિવસ આવ્યો કયો? રથયાત્રાનો. માએ સિદ્દીકને જવા દીધો નહીં. અહીંયા જગન્નાથ ભગવાનને બસ સતત થાય, લાલો કેમ નો આવ્યો, લાલો કેમ નો આવ્યો. રથમાં બેસાડ્યા અને બાર થોડે આવી અને રથ અટકી ગયો. લાલાને બોલાવો, લાલાને બોલાવો. હવે શું કરવું? ત્યાંના પૂજારી હતા, એને જગન્નાથ ભગવાને આજ્ઞા કરી કે આ કનોજમાં મુસલમાન હોવા છતાંય આ બ્રાહ્મણનો દીકરો સિદ્દીક છે, એનું નામ સિદ્દીક નથી, લાલો છે. એને એ આવશે નહીં ત્યાં સુધી મારો રથ અહીંથી. આ સાચી બની ગયેલી હકીકત છે. 2 દિવસે જઈને આવ્યા, કારણ કે પેલા તો કઈ આવી વ્યવસ્થા હતી નહીં. 2 દિવસ સુધી જગન્નાથ ભગવાન ખાધા પીધા વિના રથમાં બિરાજ્યા અને પોતાના બાળ ભક્તની રાહ જોઈ અને સિદ્દીકને લઈ આવ્યા. એની માં તો રાજી રાજીને રેડ થઈ ગઈ. મારા કરતા તારી ભક્તિ, માં મારી ભક્તિ આવી નથી. તે મને જગન્નાથ ભગવાન કેવા છે, એનું સ્વરૂપ કેવું છે, એ કેવી લીલા કરે છે, એ વ્રજનો કાનોડો છે, આ બધું તે મને સમજાવ્યું ને, તો મારા ચિત્રપટમાં જગન્નાથ ભગવાનનું સ્વરૂપ એવું સ્થિર થઈ ગયું છે કે હું દર્શન કરીશ તો જગન્નાથ ભગવાન એવા જ હશે, પણ હું તને લીધા વિના જાઈશ નહીં. અને 2 દિવસે સિદ્દીક આવ્યો ક્યાં? જગન્નાથ ભગવાન પાસે. જગન્નાથ ભગવાનને ભેટી પડ્યો. જગન્નાથ ભગવાનના હાથ ન હોવા છતાં આમ ભેટી પડ્યા. તું આવ્યો? હું તારી જ રાહ જોતો હતો. અને જેવા જગન્નાથ ભગવાન એને ભેટા અને એને વાલ કર્યો, લાલો ત્યાં ને ત્યાં ચરણારવિંદમાં લીલામ પહોંચી ગયા. અને આજની તારીખમાં હા, એ રથયાત્રા બીજના દિવસે જેવો રથ નીકળે એ સિદ્દીકની સમાધિ છે ત્યાં. એ સમાધિ પાસે જગન્નાથ ભગવાનનો રથ ઉભો રહે અને જગન્નાથ ભગવાન સિદ્દીક સામે દ્રષ્ટિ કરે અને પછી બધાય દર્શન કરે. ત્યાં સુધી રથ આગળ જાતો નથી. જેને દર્શન ન કર્યા હોય એ રથયાત્રામાં જાઓ ત્યારે આ દર્શન મારા વાલા કરજો. આજની તારીખમાં પણ આ બધું બને છે. પણ તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારી નિષ્ઠા દ્રઢ હોવી જોઈએ. આપણે હલી જઈએ ને, આપણે કેમ હલી જઈએ છીએ? નથી. જો આપણને કઈ થાય કે ઘરમાં કઈ પ્રોબ્લેમ આવે, મનમાં વ્યથા થાય, ઠાકોરજી ઓછા યાદ આવે, કયા ડોક્ટર હારા થાય કે નહીં આવું બધું. એટલે હજી જો ડોક્ટરને બનાવવા વાળા કોણ? હમણાં અમે 10 દિવસ પહેલા બતાવ્યા. હજી મારે 9-10 જાતની ગોળીઓ, કારણ કે હજી તો ત્યાં એક નર્સ બેઠી હતી. એ કે સાહેબ તમને મળી ગયા ને એટલે તમે બચી ગયા. મેં ના, એવું નહીં. મેં કીધું સાહેબ એટલે મળ્યા કે મારા ઠાકોરજી મને બચાવવી હતી, એટલે નિમિત સાહેબને બનાવ્યા. તો એ ડોક્ટરે એટલા સારા. એ કે આંટી તમારી વાત 100% સાચી છે. અહીંયા આવે છે એ બધાને કઈ આમ બચાવી નથી શકતા. જેને ઠાકોરજી બચાવવા હોય ને એના જ અમે નિમિત્ત બનીએ છીએ. બાકી ઘણા જતા રહીએ છીએ. હવે મને જ્યાં હતી ને હું આઈસીયુમાં, એમાં ઘણા વયા જતા હતા બાપા. આમ રાતના ફાટી પડતી હતી. પણ
વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, બસ. કે તારે બચાવી હશે તો દુનિયાનું કોઈ મારી નહીં શકે, અને તારે લઈ જાવી હશે, દુનિયાનો કોઈ ડોક્ટર જ એવો પેદા થયો નથી કે જે બચાવી શકે. તો સત્સંગ વસ્તુ એવી છે. મને એમ થાય કે સવાર સુધી હું બોલે રાખું, પણ તમને એવું ન થાય કે સવાર સુધી સાંભળે રાખીએ, કારણ કે બધાય પોતાના પરિકરને સમજીને આવ્યા છે, બધા પોતાની જવાબદારી. અને ઠાકોરજીએ વલ્લભે કહ્યું છે કે સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને શ્યામને ભજાય નહીં. પણ શ્યામને કાંઈ કહેવાય નહીં. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. ગોપીઓ એક જ વાક્ય કીધું. ઉદ્ધવજી જાતા હતા, 2 કલાકમાં આવું છું કહીને 6 મહિના રોકાણા. આવ્યા તા કૃષ્ણ કૃષ્ણ કરતા, ગયા ગોપી ગોપી રાધે રાધે કરતા. ઠાકોરજીને જઈને આવડી સંભળાવી. આવા નિષ્ઠુર છો, આવા કપટી છો. આ ગોપીઓનો આવો પ્રેમ છોડી, નંદ બાબા યશોદાજીનો આવો પ્રેમ છોડી તમારો જીવ કેમ આયલો મથુરા આવતા? ઠાકોરજી કે ઉધો સુધો હો ગયો. જેના માટે મોકલો તો જ્ઞાનનું અભિમાન હતું, કારણ કે બૃહસ્પતિનો શિષ્ય હતો, અને એને એમ હતું કે આ પરબ્રહ્મ ને આ તો વ્યાપક છે ને, આ તો બધી આહિરાણીઓ ને બધી ગંધારી ને આ બધી આમ. ત્યાં જઈને આવી અને ઠાકોરજીને વાતો શેની કરે, ગોપીની ને વ્રજની ને એમના. ઠાકોરજી કે બસ જેના માટે મોકલો તો એ આપણો પર્પસ સોલ્વ થઈ ગયો. એમ આપણને બધાને અહીંયા જેના માટે મોકલા છે, બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજી પુષ્ટ કરાવીને સેવા કરીએ, તો જ્યારે લીલામાં જશું ત્યારે આપણો હાથ પકડીને વલ્લભ કહેશે, મારા નાથ, જેના માટે મારું પ્રાગટ્ય આપે કર્યું, આ જીવને શોધીને આપણા હાથમાં આપ્યો તો એ જીવ હવે આપણી લીલામાં આવ્યો છે. હવે બધી જવાબદારી આપણી. જ્યારે ભૂતલ પર હતો ત્યારે જવાબદારી મારી હતી, અત્યારે બધું વલ્લભ કરાવે છે ને, ત્યાં જાશું. એટલે ગોવર્ધનનાથજી આપણને લીલામાં હાથ પાછો પકડી અને બધી સેવા જે અહીંયા કરતા હશું એ આપશે. પણ અહીંયા કરતા ન હોઈએ તો સમજી ગયા ને? બસ અહીંયા આપણે વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ચંદ્ર કદમ ખંડિત અપ્સરા માનસી ગંગા પેન રુદ્ર વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ ગાય
જાસો હોય નિવેરો સુરકારે નિવેદાદરો વિરામો લેખો ચેનો ભરોસો દ્રઢાઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને નિર્જળા એકાદશી, ભીમ એકાદશી, પાંડવ એકાદશીના જા કરી જય શ્રી કૃષ્ણ.